રાતોરાત અમીર બનવાની લાલચમાં ડ્રગ્સ પેડલર બનેલા જમીન માલિકને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી નરેશ કોળી પટેલ આર્થિક રીતે સદ્ધર હોવા છતાં રાતોરાત અઢળક સંપત્તિ મેળવવાની ગેલછામાં તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો। ત્યારે બાતમીના આધારે પોલીસે આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ તે ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને ચાંગોદર કે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં તે કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદમાં શેરબજારમાં 15થી 20% ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। એમપી ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ અને તેના મળતિયાઓએ ડમી એપ્લિકેશન, બોગસ લેટર પેડ અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અનેક લોકો સાથે અંદાજે 32 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે લોકો સાથે છેતરપિંડી આચરનાર મિહિર પરીખ, તેની પત્ની અને માતાની પોલીસે ધરપકડ કરી આ કૌભાંડની તપાસ અને નવી ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના હેબતપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત થતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। હેબતપુર રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો।